હમણાં 2 દિવસથી તમારો વિડીયો છે તે વાયરલ થયો છે, તેને લઈને તમારું શું કહેવું છે? હા, એક વિડીયો વાયરલ થયો છે જે મહાનગરપાલિકાને મુખ્ય ઓફિસના પાર્કિંગના ભાગનો છે. તેમાં એવી વસ્તુ છે કે હાલ રિબેટ યોજના ચાલુ હોય, આધાર કાર્ડ તથા જન્મ મરણના દાખલાઓમાં સુધારા વધારાનું કામ માટે અરજદારોની ભારી ભીડ રહેતી હોય છે. એ કારણે માનનીય કમિશનર સાહેબે એક સૂચન કરેલ કે ઓફિસમાં જે રોડ સાઈડથી જે આવે છે ને પાછળ પાર્કિંગ કરે છે એને પાછળથી જવા દેવા, એટલે એક વન વે જેવું, જેથી કરીને બે બાઇક સામે નીકળી શકે એવી સ્થિતિ ન હોય, લાઈનો કતારો લાગેલી હોય, એમાં કોઈ અરજદાર હોય કે પબ્લિકને અકસ્માત ન થાય, જેથી કરીને એક સાઈડ વન વે કરવાની સૂચના આપેલી. એનું અમલીકરણ અમે કરી રહ્યા હતા. પરંતુ એક મહાશય જે વકીલના ડ્રેસમાં હતા, જેમને અમે આ બાબતે રોકતા તેઓએ કીધું કે હું વકીલ છું તો મને જવા દો, પરંતુ અમે અને અમારા ગાર્ડે ઈમાનદારીપૂર્વક એમને પણ ના જવા દીધી, કારણ કે નિયમ બધા માટે સરખા હોય. અમે એમને રોક્યા, જેથી તેમને માઠું લાગ્યું અને એમણે અમારા વિરુદ્ધ ખોટા વિડીયો બનાવી અને ન્યૂઝમાં પ્રસારિત કરેલ છે, જેમાં હું દ્રશ્યમાન થઈ રહ્યો છું તથા હું જેને રોકી રહ્યો છું અથવા જે કહી રહ્યા છે કે અપંગ, પણ તેમાં કોઈ વ્યક્તિ અપંગ નથી. કોઈ પણ વસ્તુ એવું છે ને ગાર્ડનું ન માન્યા એમની સાથે લપ કરી એટલે મારે જવું પડ્યું. હું ન માન્યો તો આસિસ્ટન્ટ કમિશનર શ્રી સુધી પણ તેઓ ગયા, પરંતુ એ સૂચના ઉપરથી હોય, અમારે અમલીકરણ કરાવવાનું હોય. આ બાબતે અમે અમલીકરણ જ કરાયું છે અને એ પ્રજાના હિતમાં કરાવેલ છે. જે સિંધુનગર વિસ્તારમાં છે તે વારંવાર છે ગંભીર લગાડી રહ્યા છે આક્ષેપ કે પૈસા વિતરણ, તે શું ઘટના છે? હા, એમાં એવું છે, સિંધુનગર વિસ્તારની અમારું જે પોર્ટલ છે CRMS, એમાં વારંવાર ફરિયાદો આવતી હોય તો અમે જે કોઈ દબાણ જણાય, ફરિયાદીનું કામ છે ફરિયાદ કરવાનું, પણ અમે જોઈએ છે કે જો ફરિયાદમાં કંઈ અમને જણાય છે તો અમે એને પહેલા સૂચન આપીએ છીએ. એકવાર બે વાર એમને સૂચન આપ્યા છતાં પણ તેઓ દૂર નથી કરતા. અમે એને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરેલ હતી, પરંતુ કોઈને કોઈ કારણ એને રોકવા માટે તેઓ પ્રેશર લાવતા હતા. અને જ્યારે અમે અમારી ડ્યુટી ઈમાનદારીથી કરતા હોય અને કોઈ દબાણમાં ના આવી અને સાથે જ અમે ઈમાનદારી પર એક ડ્યુટી કરતા હોય, એટલે આવું કોઈને ગમતું ના હોય દબાણ કરતા હોય, એટલે જેથી કરીને અમારી સાથે એવો વ્યવહાર કરતા હોય છે, ભીડ ભેગી કરતા હોય છે, સાથે સાથે બોલાચાલી કરતા હોય છે. પરંતુ અમે દબાણો અવારનવાર શહેરમાં દૂર કરતા હોય છે જેમને ન ગમતા, અને અમારે કોઈ એવો હેતુ નથી હોતો કે કોઈને પરેશાન કરવા. ફક્ત ને ફક્ત આવેલ ફરિયાદો અને રોડ રસ્તાના દબાણો પબ્લિકને સુખાકારી માટે દૂર કરતા હોય છે. પરંતુ કોઈને ન ગમતા હોય તેઓ અમારા વિરુદ્ધ ખોટી ફરિયાદો SCBના લખીને મોકલવું, અને કમિશનરશ્રીને પણ અગાઉ આ બાબતે ફરિયાદ કરેલી હતી, પરંતુ કોઈ પ્રૂફ એમની પાસે છે નહીં. પરંતુ ઉપજાવી કાઢેલી એવી ખોટી ફરિયાદો કરે છે. અમે એમાં અમારું કામ અવિરત ચાલુ રાખ્યું છે ને અમે આ બાબતે જોઈએ છીએ કે હજી પણ જેઓ મારી પોતાની છબી ખરડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો જે બાબતે હું પણ જે કંઈ થઈ શકતું હશે મારાથી, અત્યારે તો હું આ જોઈ રહ્યો છું, પરંતુ આગળ પણ આવું કોઈ કરવામાં આવશે તો અમે મારી રીતે હું પણ કોઈ પણ વકીલની સલાહ લઈ અને આગળની કાર્યવાહી કરવાનું વિચાર. અને જો વિગતે વાત કરીએ તો જ્યારે પણ તમે દબાણ દૂર કરવા જતા હો છો ત્યારે નગરસેવકો તેમજ અન્ય લોકોના ફોન પણ આવતા હોય છે અને દબાવવાની પણ ઘણી વાર અમે સામે જોયા છે કે દબાવતા હોય છે. શું ખરેખર હોય છે? એવું હોય છે કે દબાણો હટાવતી વખતે લોકો પોતાના નેતાઓને ફોન કરતા હોય છે અને તેઓ ત્યાં આવતા પણ હોય છે, પરંતુ અમે દબાણ હટાવવાનું ક્યારે અમે દબાણ એ કાયદેસર તો થવાનું જ નથી, ગેરકાયદેસર છે એ રહેશે. અમે એમને સમય આપી દેતા હોય છે કે ચલો તો એને આટલા દિવસ પછી તમે તમારી મેળે દૂર કરજો, અમે નહીં. એવું કરીને અમે મામલો વચ્ચેનો રસ્તો કાઢતા હોઈએ છીએ શાંતિને સમજાવટથી. પરંતુ અમે જ્યારે સમજાવટથી રસ્તો કાઢવા માટે ત્યારે અમારી કાર્યવાહી મૂકી અને એમ આવી જતા હોય છે, પરંતુ પાછળથી તે લોકો અમને દબાવવા માટે આવી રીતે ખોટી ફરિયાદો ઉપજાવી અને પત્ર લખતા હોય છે, જે એમનો સ્વભાવ છે. પરંતુ અમે અમારા સ્વભાવથી કામ કરીએ છીએ, ઈમાનદારીપૂર્વક કરીએ છીએ અને કોઈને પણ ખોટી રીતે રંજાડ ન થાય એ રીતેનું અમારું દબાણ હટાવવાનું કાર્ય કરી રહ્યા છીએ.